હેલો દોસ્તો, આજે આપણે પ્રકરણ નંબર 3 ગઢની રઢ છોડો ભાનુકુમાર ત્રિવેદી દ્વારા જે લખવામાં આવ્યું છે એનું સંપૂર્ણ જોઈએ તો સમજૂતી જોઈશું કે પાઠની અંદર શું કહેવા માંગે છે અને શું શું આ પાઠની અંદર આપેલું છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ। જ્યાં પર પહેલી વાર પધાર્યા હોય તો કંઈ વાંધો નહીં, સબસ્ક્રાઈબ નહીં કરતા। સ્ટાર્ટ કરીએ કે ભાનુકુમાર ત્રિવેદી પાલનપુર પાસેના જગાણાના વતની હતા। જગાણા એક ગામ છે, ત્યાંના વતની હતા। કાવ્ય, વિવેચન, લઘુકથા, લોક સાહિત્ય જેવા વિવિધ સ્વરૂપોની અંદર તેમનું પ્રધાન નોંધપાત્ર છે, એટલે કે સારી રીતે લખેલું છે। એમનું ચાંદો ઉગ્યો ચોકમાં એમનું એક પુસ્તક છે, સાહિત્યક રસિકો માટે આદર પામ્યું છે। એક પીંછું મોરનું નામે લોક સાહિત્યના પુસ્તકની અંદર સહસંપાદક તરીકે કામ કર્યું છે। તેઓ સારા ચિત્રકાર તેમજ ગાયક પણ છે તેઓ ભાનુકુમાર ત્રિવેદી। સામાન્ય જનસમૂહ વતન પ્રેમ અને શૌર્યને ઉજાગર કરતી ઘટના આ લોકકથાનું મધ્યબિંદુ છે। એટલે કે સામાન્ય જે જનસમૂહ, લોકોનો સમૂહ, જનસમૂહ મીન્સ કે લોકોનો સમૂહ, એ જનસમૂહ એટલે કે લોકોનો પોતાના વતન એટલે કે પોતાના ઘર અને ઘર પ્રત્યેનો પ્રેમ, વતન પ્રેમ એટલે કે પોતાના ઘર પ્રત્યેનો પ્રેમ, પોતાના વતન પ્રત્યેનો પ્રેમ, પોતાના ગામ પ્રત્યેનો પ્રેમ અને શૌર્યને ઉજાગર કરતી એટલે શૌર્ય મીન્સ કે વીરતાને દેખાડતી આ સરસ મજાની ઘટના આ લોકકથાનું મધ્યબિંદુ છે। એક તો વાત ખબર પડી ગઈ કે આ શું છે, સરસ મજાની લોકકથા છે, એટલે કે લોકો દ્વારા બોલાયેલી કથાઓ, કે આના કોઈ ચોક્કસ લેખક ના હોઈ શકે, પરંતુ આનું સંપાદક એટલે કે શોધનાર કોણ છે, ભાનુકુમાર ત્રિવેદી દ્વારા આ શોધવામાં આવ્યું છે। એટલા માટે આ લોકકથા છે, લોકો દ્વારા બોલવામાં આવેલી કથા। નાગરિકોની કાળજી લેવાની રાજકર્તાઓની જવાબદારી છે, એટલે કે જે નાગરિકો છે, લોકો છે, એમની કાળજી એટલે કે એમની સાર સંભાળ લેવાની જવાબદારી તો કોની હોય? રાજાઓના, માણસોની, રાજાની હોય। સાથે નાગરિક ધર્મ પાલન એટલું જ જરૂરી છે। નાગરિકોના ધર્મનું પાલન થાય એટલે કે નાગરિકોને જે હક મળવા જોઈએ એ મળવા જોઈએ। હા, ખબર છે ને, મળવા જોઈએ। આગળ, રાષ્ટ્રનું રક્ષણ અને વિકાસ પ્રજાના તીવ્ર સહયોગ વિના સંભવ નથી। એટલે કે રાષ્ટ્રનું વિકાસ કે રાષ્ટ્રની અંદર એટલે કે રાજ્યની અંદર કંઈ પણ કરવું હોય તો પ્રજાનો જોઈએ સાથ। શું જોઈએ? પ્રજાનો સાથ। એના વગર, પ્રજાના સાથ વગર કંઈ ના થાય। ઠીક છે? સહયોગ વિના સંભવ નથી। લોકો પોતાના રાજ્ય માટે શું કરી શકે તે અહીં સુંદર રીતે આલેખાયું છે, કે લોકો પોતાના વતન પ્રેમ માટે, પોતાના રાજ્ય માટે શું કરી શકે એ આની અંદર આલેખવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે। સરસ મજાની રીતે કહેવામાં આવ્યું છે। આગળ જોઈએ તો આ લોકકથાની વિશિષ્ટ ભાષા પણ તેના રસની અંદર ઉમેરો કહે છે, કે આ લોકકથાની અંદર સરસ મજાની એમ કે લોકભાષાનો હેલો જોવા મળે છે। ઓકે, તો આપણે જોઈ લઈએ। સરસ મજાના ચિત્ર પણ સરસ મજાના છે, જો તમને દેખાતું નહીં હોય તો ઓકે, કેવું સરસ મજાનું ચિત્ર છે, આઈ હોપ તમે દેખી શકતા હશો। ચલો જોઈએ। કાજલ ઘેરી મીઠડી મધરાત સમસમ કરતી વહી રહી છે। તો લખ્યું છે કે કાજલ ઘેરી મીઠડી મધરાત સમસમ કરતી વહી રહી છે। કાજલ એટલે કે મેશ, જે આંખની અંદર નાખવામાં આવે, છોકરીઓ નાખતી હશે, અહીંયા નાખે, અહીંયા નાખે, એ મેશ, કાજલ, એને મેશ એવી કે કાજલ એમ એડવર્ટાઇઝમેન્ટની અંદર પણ બતાવે છે કે કાજલ કંઈક છે, અહીંયા આપણી પેન્સિલ જેવું આમ નાખે, કંઈક નાખે એવું। ઘેરી મીઠડી એટલે કે કાજલ ઘેરી મીઠડી એટલે કે મેશ જેવી ઘેરી કાળા કલરની મીઠડી આ મધરાત એટલે કે મધરાત મીન્સ કે કહીએ ને 12 વાગ્યા પછી, રાત્રે 12 વાગ્યા પછી, એટલે કે સળસળાટી કાળી મેશ જેવી રાત્રિ સમ કરતી વહી રહી છે। સમ કરતી વહી રહી છે, કે આ સરસ મજાના અલંકારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે પહેલા વાક્યની અંદર, બીજું કંઈ નથી, ખાલી સમજવા માટે થોડું કાઠું પડે, કારણ કે અલંકારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આગળ, પહેલા આણાની પરણેતરના પગના ઝાંઝરની ઝીણી ઝીણી ગુગરીઓની જેમ, એટલે કે જેમ પહેલો આણાની એટલે કે તરત જ પરણીને આવી હોય ને એવી જે સ્ત્રી છે એના પગની અંદર ઝાંઝર હોય, અને એ ઝાંઝર જેમ
ઝીણી ઝીણી ધીરે ધીરે ઘંગુરિયાની જેમ લયબંધ રણકી રહેલા, એટલે કે એ જેમ પરણીને એટલે કે પહેલા આણાની રીતે પરણીને સરસ મજાની કોઈ સ્ત્રી આવી હોય અને એના પગની અંદર જે ઝાંઝર વાગે એવી રીતે તમરાના અવાજ એ રાતને વધારે શણગારી રહ્યા છે. એટલે કે રાતની અંદર એવી જ રીતે જેમ એમ કે નવી નવી પરણેલી સ્ત્રી એના પગની અંદર ઝાંઝર ધીમે ધીમે સરસ મજાના અવાજ રીતે વાગે એવી જ રીતે આ રાતની અંદર તમરા અવાજ કરી રહ્યા છે. અત્યારે પણ તમે સાંભળી શકો છો, બેકગ્રાઉન્ડની અંદર તમરાનો અવાજ આવે છે. આવ્યો? ત્યારથી સાંભળો, માણસોનો આવશે. આગળ, કાળા ભમ્મર આભની તારલિયા મઢી ઓઢણી તો જાણે અસલ જામનગરી બાંધણીની છાપ ઉપસાવી રહી છે. એટલે કે કાળા ભમ્મર એટલે કે એકદમ કાળું પટ્ટ, આભની તારલિયા મઢી ઓઢણી એટલે કે એકદમ આખું કાળું ભટ્ટ થઈ ગયેલું હોય એવું આભ, એટલે કે આકાશની અંદર તારલાઓ જે મઢીને ઓઢણી હોય, તારલાઓ મઢીને જે ઓઢણી બનાવેલી હોય, જાણે અસલ જામનગરી બાંધણીની છાપ એટલે કે જામનગરની જે બાંધણી હોય એની છાપ ઉપજાવે તેવી રીતે છે. બનારસની ધરતીના એટલે બનારસની ધરતી એટલે બનાસકાંઠાની ધરતીના આથમણા છેડે એટલે કે આથમણો મીન્સ ઉગમણો એટલે કે જ્યાંથી સ્ટાર્ટ થાય, આથમણો મીન્સ અંત પામે ત્યાંથી, છેડે રણની કાંધી પર વાવ નગર વસેલું. વાવ નગરનું નામ શું? હવે મેન વાક્ય એટલે કે મેન સરસ મજાની વાર્તા શરૂ થાય છે. વાવનું નામ વાવ, ઓકે. નગરનું નામ વાવ, વાવનું નામ વાવ નહીં, નગરનું નામ વાવ. હાલ તો તેની ઉપર નિંદ્રાણીનો ભારે પ્રભાવ વર્તાઈ રહ્યો છે. નિંદ્રાણી એટલે કે ઊંઘ, નીંદ એટલે ઊંઘ, ને રાણી ઊંઘરાણીનો ભારે પ્રભાવ વર્તાઈ રહ્યો છે. પણ વાવના રાણા વજેસંઘજીની આંખની અંદર જરાય નીંદર નહોતી. એટલે કે આ જે વાવ નગર હતું એના એક રાણા એટલે કે રાજા હતા વજેસંઘજી, એમની આંખની અંદર જરાય નીંદર નહોતી. એટલે કે થોડી ઊંઘ એમની નથી. એ વારંવાર પડખા બદલે છે. એટલે કે વારંવાર આમ ફરે સૂએ, આમ ફરે સૂએ, આમ ફરે આમ ફરે, આમ 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 બદલા કરે, પડખા બદલા કરે. ઊભા થાય એટલે કે ઊભા થાય છે. તરસ લાગ્યા વિના પાણી પીવે છે. તરસ નથી લાગી તોય છતાં પણ પાણી પીવે છે. વળી રંગમહેલના ઝરૂખેથી દૂર દૂર દેખાતી વાવનગરની સીમ માથે નજરું માંડ્યા કરે છે. એટલે કે દૂર દૂર જોઈએ છે કે અલ્લા ઉઈ માણસ આવે, એવું નહીં. સરસ મજાનું છે આ ચિત્ર, પણ મને બહુ ગમ્યું. સરસ મજાની રીતે છત્રાણી કહેવાય, સત્રાણી કહેવાય બધા, ક્ષત્રિય સત્રાણી. જો શસ્ત્રની બહાર નીકળી પડ્યા છે. કચ્છની રણની કાંધે આવેલો આઈ વરુડી માં નળેશ્વરીનો આ વિસ્તાર છે. નળેશ્વરીનો વિસ્તાર મીન્સ કે કચ્છના રણની કાંધે એટલે કે કચ્છના રણ રહ્યો અને કાંધે મીન્સ કે ખભે એટલે કે એની પાસે આવેલો વરુડી માં નળેશ્વરીનો આ વિસ્તાર છે. કે વરુડી માં નળેશ્વરી એક અહીંયા લખેલું છે એ વિસ્તારનું નામ સરસ મજાનું. અહીં કેટલે ગયું? આઈ વરુડી નળેશ્વરી માતાનું લોકબોલીની અંદર નામ, નળેશ્વરી માતાનું લોકબોલીની અંદર નામ આઈ વરુડી, ઓકે છે. એવા આ પંથકના રાજમંથક વાવનગરીના રાણા વજેસંઘજી અંધારી રાતની અંદર દૂર સુદૂર કોઈ મસાલા સળગતી દેખાય તો પણ ઝીણી આંખે શું હશે એ પરખવા મથે છે. એટલે કે દૂર કોઈ મસાલ સળગતી દેખાય તો પણ જે આ વજેસંઘજી રાજા છે એ શોધે છે કે શું છે એ જાણવા મથે છે. આગળ કેટલે હતા આપણે? પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી એટલે કે પોતે પ્રબળ શૌર્યના સ્વામી એટલે કે શૂરવીર હતા એવો. એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નહીં. એટલે કે આ એમનો તેઓ શૂરવીર હતા એટલે એમના અંદર આ ગભરાહટ થતી હોય કે ડર થતો હોય એવું તો આપણે ના કહીએ. રાજા તરીકે પોતાના સંતાન સમ વહાલી વાવની પ્રજાની સલામતી માટેનો ઉચ્ચાટ અવશ્ય છે. ઉચ્ચાટ
મીન્સ એટલે કે વાવની અંદર જે રહેતી પ્રજા છે એમને પોતાના સંતાન સમા આ રાજા ગણતા હતા અને એમના માટેનો જે ઉચ્ચાટ છે અંદરથી ભાવના ઉચ્ચાટ મીન્સ અહીંયા લખેલું છે ઉચ્ચાટ મીન્સ ચિંતા ઉચ્ચાટ મીન્સ ચિંતા ઓકે ચિંતા આપણે આ કહી શકીએ કે વાવના અંદર જે રહે છે એ પ્રજાની ચિંતા માટે એવો કામ કરતા હશે એમ આપણે કહી શકીએ એમાંય વાવના સીમાડે ખેતરની અંદર બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડા પૂરતી હતી એટલે કે વાવના સીમા એટલે કે જે વાવ રહી એની સીમા ઉપર એક ખેતરની અંદર એક ઘટના બનેલી છે પાડોશી રાજાના સેવકો એટલે કે પાડોશી જે રાજા હતો કોઈ હશે એના સેવકો એટલે કે એના રાજ દરબારની અંદર જે સેવા કરતા હોય અને સિપાઈડા એટલે કે સિપાઈડા એટલે સિપાઈઓ ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા એટલે કે જે ખેડૂતો હતા એમની પાસે શું લેવા આવ્યા વેરો લેવા આવ્યા હતા પડોશી રાજ્યના એમના રાજ્યના અને પડોશી રાજ્યના કઈ ડોશી પાડોશી એક ખેડૂતને બંદી બનાવવા પ્રયત્ન કર્યો એક ખેડૂત હતો જેને બંદી બનાવવાનો એમને પ્રયત્ન કર્યો હતો પણ આસપાસના ખેતરોની અંદર ગાયો ભેંસો માટે ચાર પૂળો વાટતી ચાર મહિલાઓ પોતાના ધારદાર દાંતરડા ઉગામી એટલે કે આસપાસના ખેતરની અંદર ચાર મહિલાઓ પૂળા મીન્સ કે જે ગાય ભેંસો માટે તે ચાર વાટીએ ને ચાર પૂળા આવે એ વાટતી ચાર મહિલાઓ પોતાના ધારદાર દાંતરડા ઉગામી ખેડૂતની વારે ચડી એટલે કે ખેડૂતની મદદે આવી અને પેલાઓને ભગાડી દીધા એટલે કે બાજુના જે વેરો લેવા આવ્યા હતા બાજુના રાજ્યની અંદરથી સિપાહીઓ અને સેવકો એમને ભગાડી દીધા રાણાને ખબર મળી તો કારભારી સાથે ત્યાં પહોંચ્યા એ મહિલાઓને કહ્યું જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે અને આજે તમે હાચી હાવજડી જેવું કામ કર્યું છે હાવજડી મીન્સ કે સિંહણ હાચી મીન્સ સાચી હાવજડી મીન્સ સિંહણ જેવું કાર્ય કર્યું છે કારભારીને કહી આ દેવીઓને સોનાની એક વીંટી પણ અપાવી એટલે કે કારભારીઓને કીધું કે એક વીંટી આપી દો આમની આ પરાક્રમ માટે ઓકે પોતાની રાજની પ્રજાની આ ખુમારીની સાથે સાથે એમના ભાયાતો એટલે કે જે એમના ભાઈબંધો કહે ને ભાયાતો મીન્સ એમના ભાઈઓને બધા અને જાગીરદારોએ જેમની જાગીરો કે મિલકતો હોય એ જાગીરદારોએ આપેલો પાક્કો વિશ્વાસ પણ એમને યાદ છે એટલે કે જે એમના ભાઈઓએ અને જાગીરદારો એમને પાક્કો વિશ્વાસ આપ્યો હતો પણ યાદ છે અને એ વિશ્વાસ સહારે એ ફરી નીંદર ભેળા થાય છે એટલે કે એ વિશ્વાસની સાથે જ ફરીથી તેઓ ઊંઘની અંદર અને આ ઊંઘી જાય છે એટલે કે રાતની આ બધી વાત છે અને રાતની અંદર આ જે વજયસંઘજી હતા એ વિચારતા હતા આ બધા બનાવો એ યાદ કરતા હતા સમજી ગયા नहीं यार तू समझा नहीं रे फिर से रिपीट कर दे वीडियो को फिर से ले गया चलो स्टार्ट करिए આપણે બીજા દિનની સવારે ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓની અંદર પ્રવેશ્યા અટારીઓ મીન્સ કે જરી અટારીઓની અંદર પ્રવેશ્યા શાની અંદર અટારીયું મીન્સ ઝરૂખા કહે ને ઝરૂખા બારી એ અટારીયું એની અંદર પ્રવેશ્યા સૂર્યનારાયણ કે જે સૂરજ ભગવાન છે એમના કિરણ એની અંદર પ્રવેશ્યા હશે એ પહેલાં જ રાણાની નીંદર ઉડી ગઈ હતી એટલે કે એના જ પહેલાં જ જે રાજા હતા એમની ઊંઘ ખુલી ગઈ હતી કે પાતળ કર્મથી પરવારીને મહારાજે ચાકરો મારફતે પોતાના ભાયાતો જાગીરદારો સામંતો ઠાકોરો દરબારોને ડાયરાનો બોલાવ્યો બપોરના આરામ બાદ ઢળતી બપોરે સૌને બોલાવી લીધા એટલે કે ઢળતી બપોરે પણ એટલે કે જ્યારે બધું સૂરજ આથમતો હોય ત્યારે રાજવહીવટી લોકચર્ચા વગેરે વાતોનો દોર પૂરો થયો ત્યાં તો વાવ રાણો આ સગડા ભરચક ડાયરા વચાળે એક વાત મૂકે છે ભાઈઓ આપણા વાવના રાજ માથે કોઈ મોટી આફત નથી પણ રાણાની આ પણથી અટકાયેલી વાત દરેકના કાળજે વાગી હોય તેમ લાગે બધાના કાનની અંદર સરવા થાય કે એટલે રાણા વાત આગળ વધારે છે આપણી પાડોશની અંદર આવેલા
રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી, એટલે કે સારી રીતે રહેવા દે એમ નથી. રોજ રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાતો આવતી રહેશે, એટલે કે જે સીમાડે એટલે કે સીમ જે કહે ને ત્યાંથી કંઈક ને કંઈક ખરાબ વાતો આવતી રહે છે. અમને તમારા બધા ઉપર પૂરો ભરોસો છે, એટલે કે તમારા ઉપર બધો ભરોસો છે. આ હંધુએ ઠીક તોય આપણે જાણે, એટલે કે આ બધું સાચું છે, ઠીક છે, પરંતુ આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય, એટલે કે એમની અંદર દબાણની અંદર રહેતું એમના દબાણની અંદર રહેવું પડતું હોય એમ લાગે છે. મને મારી ચિંતા નથી, જે વજે સમજી કહે છે મને મારી ચિંતા નથી, મારો તો જે થવું એ થાય, પણ રાજની પ્રજાની ચિંતા તો કરવી જ પડે ને, એટલે કે આ રાજ્યની પ્રજાની ચિંતા તો પડે, એટલે કે ચિંતા તો મને કરવી જ પડે. પડોશના રજવાડાઓને આપણા આબરૂ મોભું અને માન ખૂંચે એ એનું કાંઈ થાય, એટલે કે આપણી જે આબરૂ છે માન છે બધું ખૂંચે એનું શું થાય, એ તો બધી એવું બધું કરે છે. ચલો સરસ મજાની રીતે છે, જોઈ લો ચિત્ર સરસ મજાનું છે કે જોઈ લેજો ચિત્ર, તમે ના જોયું હોય તો ઓકે. ચલો થોડીક બ્રેક પછી આવું. હેલો ફ્રેન્ડ્સ, ફરી એક વખત સ્વાગત છે આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ પર. સ્ટાર્ટ કરીએ. આપણે અહીંયા પૂરું કર્યું હતું, પેજ નંબર 16 આવ્યા છે કે ઘડીભર તો સભાની અંદર ચૂપ કીધી છવાઈ ગઈ, એટલે કે થોડીક વારની અંદર તો બધા જ ચૂપ થઈ ગયા રાજા બોલ્યા એટલે, કારણ કે રાજા બોલે અને નોકર બોલે એની અંદર બહુ ફેર હોય. સમજ્યા તો લાઈક શેર સબસ્ક્રાઈબ દબાવીને કરી દો. થોડાક ગણગણાટ પછી તો મક્ખી હેરાન કરતી है. ગણગણાટ પછી તો ગરાસદાર ઠાકોરો, ચૌહાણ, સોલંકી, વેજિયા વગેરે રાજપૂતોએ આ વાતને સાવ હળવાશથી લેતા કહ્યું, બાપુ ઈ વાતે જરાય ગભરાવા કે મૂંઝવા જેવું નથી. એટલે કે જે આ ગઢની વાત હતી, બધા જે બહારથી હતા રાજવાડા આવ્યા હતા અને જે વેરો ઉઘરાવતા હતા અને એ બધું ચાલતું હતું, એ વાત આપણે આગળ થઈ ગઈ છે. ગભરાવા કે મૂંઝવા જેવું નથી, અમે બેઠા છીએ એટલે તમારી આવી ચિંતા કરવાની નથી. એટલે કે અમે બેઠા છીએ, જે ચૌહાણો હતા, સોલંકીઓ હતા, એમના દરબારની અંદર, એટલે કે જે રાજસભા ભરાયેલી હતી, એ બધા એમ કીધું કે અમે બેઠા છીએ ત્યાં સુધી તમારે પહેલાં તો આપકો ગભરાના નહીં, એવું કીધું એમની સ્ટાઇલની અંદર. આપણી સ્ટાઇલની અંદર કહેવાનું, હવે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. આપણા માવતરે આવા મગદરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે, એટલે કે આપણા મમ્મી પપ્પાએ આવા મગદરાઓ સાથે, એટલે કે આવા કાયરો સાથે કઈ રીતે વર્તન કરવું ને એ અમને સારી રીતે ભણાવ્યું છે. એ કાકરી ચાળો કરે તો આપણે પહોંચી વળવું જોઈ લઈશું, એટલે કે થોડું પણ આટલું પણ કાંકરી મીન્સ કે અહીંયા પડી હશે, આપણી ઢેખડી ગઈ ને, ઢેખડી મીન્સ આપણું ઢેખારું, આવડું એટલું તો એવડું હોય ને એને કાંકરી કહેવાય. કાંકરો આવડો મોટો પથ્થર એના બાદ આટલો એને કાંકરી. એટલા જેટલી પણ અંદર જો ચાળો, એટલે કે કંઈ નખરું કરે, કંઈ અવળું ફાટે તો આપણે જોઈ લેશું, પહોંચી વળશું. અને સગડાએ ડાયરાએ એકી અવાજે, એટલે કે આખા ડાયરાની અંદર બધા એકી અવાજે બોલ્યા, હા જોઈ લઈશું ના સમર્થન સાથે હોકારો કર્યો, એટલે કે આવું હા જોઈ લેશું એમ કહીને બધા હોકારો કરો કાટો. અને જેમ વૈશાખ જેઠની અંદર તપેલી ધરતી માથે અષાઢના પહેલા વરસાદના ફોરા પડે અને જેમ ટાઢક માંડે એમ રાણાના રુધિરે ટાઢક વળવા માંડે, એટલે કે રાહત થઈ. છતાંય રાણાએ ફરીવાર શાંતિપૂર્વક બીજી દરખાસ્ત મૂકી કે આપણે એમ કરીએ કે વાવનગરને ફરતો મજબૂત ગઢ ચણાવી લઈએ તો, એટલે કે સરસ મજાનો ગઢ ચણાવી લઈએ તો. ગઢ મીન્સ કે કહે તો એક ગઢ ચણાવી લઈએ મીન્સ કે કિલ્લો બનાવી દઈએ તો, એવું કીધું. તો એવું મજબૂત ગઢ બનાવીએ કે દુશ્મન 10 મહિના મથે તોય દરવાજા ન તોડી શકે, એવો ગઢ બનાવવાનો કે દુશ્મન 10 મહિના સુધી મથમથ કરે ને તો એ ગઢ તોડી ના શકે. સિંધના ઊંટ લઈને
આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થાય, એટલે કે જે સિંધ આવે, સિંધથી, જે સિંધ કહેવાય એ સાઈડથી કે ઊંટ લઈને જે આવે છે એવા લૂંટારાઓથી પણ આપણને રાજ્યને રક્ષણ મળે. શું કહેવું છે ભાઈઓ? એટલે કે ભાઈઓને પૂછ્યું કેવું, શું તમારે બોલો, તમારું મંતવ્ય દર્શન કરો, તમારું મંતવ્ય શું છે? બાપુ એ વાત અત્યારે હાલ તો રહેવા જ દો, એટલે કે એ વાત અત્યારે હાલની અંદર રહેવા દો, અમે બધા ભેળા મળીને એ વાત બરોબર વિચાર કરીશું. એટલે વિચાર મીન્સ કે વિચાર કરીશું, પછી ગઢ જેવો બનાવ્યો એ આપણે જણાશું. ચિંતા ન રાખતા, એટલે કે ચિંતા ના કરતા, કેવો ગઢ બનાવો એ આપણે જોઈ લઈશું. આટલું સાંભળીને રાણાએ કહ્યું, સારું ત્યારે કહી સગળા ડાયરાને ભાવભેર વિદાય આપી અને ડાયરો વિખરેવ ત્યારે રાણો જાણે હળવા ફૂલ થઈ ગયા. ઓકે, સરસ મજાની મનના અંદરથી ભાળ હળવો થઈ ગયો. એ વાતને એક અઠવાડિયું વીતી ગયું. રાણાનો ઉચ્ચાટ તો ઓગળી ગયો હતો. ઉચ્ચાટ મીન્સ કે કઈ રહ્યું, ઉચ્ચાટ મીન્સ લખેલું છે, હું મારી ભાષાની અંદર કહું તો ચિંતા. ચિંતા ચિંતા કાચીચા ચીચા ચિંતા તાતા. આ તો ફન માટે, કોઈને સિરિયસ ના લેવું કે આ તો ભણાવે છે કે શું કરે છે, કંઈ અવળું અવળું કંઈક ને કંઈક ક્યાં છે. ચિંતા નહીં કરવાની, સાવ હળવા ફૂલ થઈને તમને ભણાવીશું. ચલો સ્ટાર્ટ કરીએ. ક્યાં હતા? તો એક અઠવાડિયું વીતી ગયું, ઓગળી ગયું ઉચ્છાટ, એટલે કે ચિંતા જતી રહી. છતાં એને ગઢનું શું થયું, એટલે કે ગઢનું શું થયું એની ચિંતા તો સેવી જ હતી. એટલે કે ગઢ બનાવવાનું કહ્યું તો એની શું થયું, આ વાતની જાણ દરબારીઓને થતાં બધાએ ફરી ભેગા થઈને રાણાને કહેવાયું કે મહારાજ આવતી પૂનમે ઢીમામાં શામળાજીનો મેળો ભરાય, એ દિવસે દી, એટલે કે એ દિવસે જ આપણે બધું જોઈશું કે ગઢ વિશે શું છે. ઓકે, આથમતા તમારો ગઢ તૈયાર હશે, એટલે કે જ્યારે જે શામળાજીનો મેળો ભરાય છે ને એ વખતે આખો અસ્ત થશે, સૂર્યાસ્ત થશે, ત્યારે તમારો ગઢ તૈયાર હશે. જોવા માટે પધારજો, એટલે કે જોવા માટે તમે પધારજો. દરબારીઓએ રાણા માટે માન હતું. પ્રજાની આટલી ચિંતા બીજા ક્યાં રાજવી કરે? વળી અહીં તો વારંવાર દુકાળ પડે, એ વખતે કહ્યા વિના વેરો માફ કરે, ઉલટાની માણસો જીવવાની અંદર મદદ કરે. રાજના અંદર કોઈ માદું પડે કે ઉકલી જાય, ઉકલી મીન્સ કે મરી જાય, ઉકલી થોડો અટપટો શબ્દ કહી શકીએ, પણ ઉકલી મીન્સ કે મરી જવું, મૃત્યુ પામવું, ડેથ થવી. તો રાણા ખબર રાખે, તેના પરિવારની ચિંતા કરે, અને કોઈની દીકરીનો કરિયાર વર કરવાનો હોય અને એ પહોંચી શકે તેમ ન હોય તો કોઈને ખબર પણ ન પડે અને એ પ્રસંગ રંગે ચંગે પૂરો થાય. આમ છતાંય ક્યાંય રાણાને જયકાર કરવાની મનાય, એટલે રાણાનો ઉચ્ચાટ દૂર કરવાની જવાબદારી પણ પ્રજાની, એટલે કે ચિંતા દૂર કરવાની જવાબદારી પણ પ્રજા સમજતી હતી. અને પછીથી પૂનમની સંધ્યા થઈ. આભલાની પોર ભર્યા ડાયરાની અંદર રંગ છે બાપ, ખમ્મા ધણી, શામળાજીની સોગંદ વગેરે શબ્દોનો પાનો ચડાવેલી કસુંબલ આંખ જેવી દેખાતી હતી. એટલે કે સરસ મજાની તે બધું સંગીત સુર વાંચતા હતા. એ જ ટાણે વાવના રાણા દરબાર ગઢની ડેલીએ વાવનો રાજકવિ આવીને ઊભો રહ્યો. એણે રાજાને ખબર પાઠવ્યા કે બાપુ તમારો ગઢ તૈયાર છે, જોવા માટે સીમાડે પધારો, એટલે કે સીમાઓ ચલો. રાણા ઘડીભર મૂંઝાયા કે ઈંટો, પથ્થર, ચૂનો વગેરે કંઈ માલ સામાન તો આવતો જોયો નથી, તો ગઢ કેમ બને? છતાંય ભાયાત આગેવાનોની સાથે, એટલે કે ભાયાત પોતાના ભાઈઓ સાથે, આગેવાનો સાથે વાવના સીમાડે જોવા જાય છે. તો શું જુએ છે? સમસ્ત વાવ ઢીમા સુઈ ગામ પંથકના દરબાર, જાગીરદાર, સોલંકી, ચૌહાણ, પરમાર, વેજિયા રાજપૂતો હજારોની સંખ્યાની અંદર હાજર હતા. એકબીજાના હાથની અંદર હાથ પરોવી શકાય એટલા નજીક હતા, ને બધા જ ખુલ્લી તલવારો, ભાલા, બરછીઓની સજાવટ સાથે એક હારની અંદર ઊભા હતા. એમની સાથે જે મળ્યું એ હથિયાર લઈને 18 વર્ણ એ બધા જોડાઈ ગયા હતા, અને રાજાની પ્રજાની અંદર જુસ્સો પેરતી મહિલાઓ પણ જોડાઈ હતી. યાદ રાખજો, જાણે કહેતી હોય કે આ ધરતીમાંનો ખોળો અમે પણ ખૂંદો છે. રાણો કંઈ વિચારે એ પહેલાં એ કતારની અંદર ઊભેલો સગડા શૂરવીરોએ રાણાને પૂછ્યું, બાપુ શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી? એટલે કે આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી, પેલા નિર્જીવ ગઢ ઉપર ભરોસો છે, આ જીવતા ગઢ ઉપર તમને ભરોસો નથી? ના હોય. કેમ? કારણ કે નિર્જીવ વસ્તુ કઈ દારો બદલાઈ ના શકે, મીન્સ કે એના ઉપર કંઈ આપણે કરીએ ને તો જ, નહીં તો એ હોય એમને એમ જ રહે, એને વધારે કંઈ જલ્દી અસર ના થાય. પરંતુ સજી વસ્તુને એમ કહીએ ને, સજી મીન્સ કે કહીએ તો થોડું લાલચ આપે ને તો ભોળવાઈ જાય, અને એમાં માણસ તો ખાસ પતિ કહીએ કે એક મેં તે કોમેડી છે. ઓકે, કોમેડી મીન્સ કે કહીને ફની સીન છે, એટલે તમને વાત કરું છું. આ તો થોડો ટાઈમ મળ્યો છે કે મળવો છે એ બાને. ઓકે, મેં કોઈને એવું સિરિયસ ના થવું. ઓકે, ન કે હું પોતે હનુમાનજીને માનું છું. ઓકે,
અને શ્રીરામ જે કે સનાતન ધર્મની અંદર બિલીવ કરું છું. પરંતુ આ તો હું તમને ખાલી કહું છું કે મેં એક ફોનની અંદર એક વિડીયો જોયો તો એની અંદર કેવું હતું કે એની અંદર એવું કહેતા હતા કે રાવણની પાસે જ્યારે ગયા હતા શ્રીરામ તો સાથે વાનર લઈ ગયા, એટલે કે વાંદરાઓ લઈ ગયા. વાનર મીન્સ કે એ વાનર લઈ ગયા હતા, વાનર લઈ ગયા હતા. જો વાનરની જગ્યાએ માણસને લઈ ગયા હોય ને, કે માણસ જે આપણા જેવા માણસને લઈ ગયા હોય ને, તેમનું કામ ન થાય. કેમ? રાવણ એમને એમ કહે આ કમરો તારો, આ રૂમ તારો, આ રૂમ તારો, પૂરું કામકાજ પૂરું. કે આ રૂમ તારો, हाँ हाँ ये राम जाए राम को जहाँ जाना है जहाँ हम अपने फिट हो गए, ऐसा ऐसा कहते. પછી કે બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ, એવું. એટલે માટે વાનરોને લઈ ગયા હતા. એટલે વાનરોને લાલચની અંદર નહીં, પણ આ થોડું કોમેડી જેવું છે. તમે વિડીયો સર્ચ કરજો, આવી જશે. પરંતુ કોઈ સિરિયસ નહીં લેતા હો, કે આમ થોડું મસ્તી જેવું મેં કરી છું, કે એટલે સિરિયસ નહીં થવાનું કોઈને એ વાતની અંદર. કારણ કે હું પોતે માનું છું, એટલા માટે તમને ખાલી કહું છું. રાણો કઈ વિચારે એ પહેલાં તો એક એ આપણે ભણી ગયા. તો એ માટી કાંકરા અને ઈંટોનો ગઢ તમારે ચમ બનાવ્યો છે, એટલે કે આ સજીવ ગઢ એટલે જીવતો ગઢ તમારી સાથે સમક્ષ ઊભો છે. તો એ કાંકરા અને માટીનો ગઢ તમારે શા માટે બનાવ્યો છે? આ કતારની અંદર એલો એક એક વીર હો જણાને પૂરો પડે તેમ છે. અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલુએ વાવની અંદર પગ નહીં મૂકી શકે? પછી તમારે ચણતરનો તો ગઢ શું કરવો છે? અને પછી એટલે કે ચણતરની તમારે શું જરૂર છે? અમે છીએ ને વાઘ જેવા ભાઈઓના. હે, સરસ મજાનું ગીત છે, મને યાદ આવવા દો પછી. ભાઈઓ મારા વાઘ છે, એ ગીત છે, મને યાદ આવવા દો, હું ગાઉં પછી. અને પછી તો ઢીમા ધણી કાળિયા ઠાકર શામળાજીનો જય જયકાર આબની અંદર પહોંચ્યો. કદાચ આ રણનાદના પડઘા આસપાસમાંય પડ્યા હશે, સીમાડે જઈને પણ અફળાયા હશે. એટલે એ પછી આસપાસના રજવાડાનું ગુમાન તો ઉઘડી જ ગયું. આ ખુમારીની વાત સાંભળનારા અટક ચાળો કરવાનું ભૂલી ગયા. તેથી તો વાવના રાજકવિ કાન બાપુએ સ્થળ ઉપર જ ગઢની અંદર માટીનો ગઢમાં કાંકરા રે લોલ ગઢ રાણાના લોપાઈ જશે. લાજ રે ગઢની રણ છોડી રૂડા રાજવી રે લોલ અને વાવનો રાણો ગદ ગદ. આજે પણ આ ગીતના શબ્દ કર્ણો પણ કર્ણ સચવાય છે અને રાવની જનતાને પોરસાવે છો. કે સરસ મજાની રીતે આ ગીત છે, સર્ચ કરજો તમને મળી જશે. અત્યારે યુટ્યુબ પર ને ગૂગલ પર બધું મળી જશે. અને અત્યારે તો એઆઈનો જમાનો છે ને. કાજલ તો મેશ આંખની અંદર નાખવાની મેં તમને બતાવી હતી ને. આ બનાસની ધરતી, બનાસકાંઠાની ધરતી. નિંદ્રા તો ઊંઘ, આઈ વરુડી તો નડેશ્વરી માતાનું લોક બોલીની અંદર નામ ઓકે. રાણા તો રાજા, ઉચ્ચા તો ચિંતા, વેરો તો કર મલક વિસ્તાર, નાનું રાજ્ય હાવજડી તો સિંહણ સાવજડી, ખુમારી તો આંખની અંદર દેખાતો નશો, પદ તો હઈ દરજ્જો, ગર્વ ભાયા તો રાજાનો પિતરાય, જાગીરદાર તો જાગીર ધરાવનારું, અટાય તો જરુકો છજુ, સામંત તો વીર યોદ્ધો, રાજાનો મોટો જાગીરદાર, માઠી વાત તો ખરાબ સમાચાર, કાંધ તો ખભો, રંગે ચંગે તો ધામધૂમથી ગઢની કિલ્લો. તો વિદાય મિત્રો, આગળ જે સ્વાધ્યાય છે એનું સોલ્યુશન અહીંયા કરેલું છે, એનો વિડીયો પણ તમને મળી જશે. તો ચેનલ સબસ્ક્રાઈબ, લાઇક, શેર કરી દેજો. આવજો. તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.